કે મહાદેવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. રુદ્રાક્ષનું વર્ણન મેં તમને કહ્યું છે. મહાદેવને બિલ્વપત્ર પણ એટલા પ્રિય છે. તો બિલ્વપત્ર, બિલીનું ઝાડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કથા હું તમને કહું, શાંતિથી સાંભળો. એક વખત મા ભવાની પોતાની સખી જયા અને વિજયાની સાથે કૈલાસ પર્વત ઉપર વિહાર કરતી વખતે માતાજીને પરસેવો વળ્યો છે અને એ પરસેવાના કપાળ ઉપરથી પરસેવો આવી રીતે માતાજીએ લૂછી અને એ જમીન ઉપર એનો છંટકાવ કર્યો છે. અને ત્યાં આ બિલીનું સરસ મજાનું એક વૃક્ષ રૂપે પ્રગટ થયું છે. અને આ બિલીનું વૃક્ષ બીજી વખત જ્યારે મા ભવાની ત્યાંથી પસાર થયા ત્યારે સખીને પૂછે કે વિજયા, આ વૃક્ષ કોઈ દિવસ જોયું નથી અને આ અચાનક આ વૃક્ષ અહીંયા ક્યાંથી? બોલે, માં, તમારા પ્રસ્વેદ બિંદુમાંથી આ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે. તો આ બિલ્વ બહુ સુંદર મજાનું વૃક્ષ છે અને મહાદેવને અતિ પ્રિય છે, કારણ કે મા ભવાનીના પરસ્વેદમાંથી ઉત્પન્ન થયેલું ઝાડ છે. આ બિલ્વપત્રના 3 પર્ણ હોય છે, 5 પણ હોય, 7 પણ હોય, 9 અને 11 પર્ણ સુધીના બિલીપત્ર મળે છે. પણ વધારે 3 પાનનું બિલી હોય છે. બિલીનું વૃક્ષ અતિ પવિત્ર વૃક્ષ છે બાપ. બિલીના વૃક્ષ, એના પાન, એનું ફળ એ પણ ખૂબ ઉપયોગી છે. ભગવાન શિવને 3 પાનનું બિલ્લી ચડાવતી વખતે એક મંત્ર બોલવામાં આવે છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સહારામ બિલ્વપત્રમ શિવાર્પણમ. ભગવાન શિવને બિલ્લી અતિ પ્રિય છે.